જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે આપણે નિશાળે જાશું, રસોઈ બનાવશું, છોકરાને જમાડશું. ત્યાર પછી બપોર પછી ફેરીમાં જાવું અને ત્યાર પછી આપણે નાસ્તો, બ્રેકફાસ્ટ, ભાખરી, શિરામણ બધું કરીશું. ચાલો મિત્રો, આપણે જવાનું છે ફેરીમાં ને વાન આપણું ખાલી કરેલું પાછું ભરી લઈ, કારણ કે અમે માણેકવાડા ગયા હતા બધું લઈ, એટલે વાન ભરી લઈ ને પછી નીકળી આપણે ફેરીમાં. 3 વાગવા આવ્યા છે બપોરના. ચાલો આવી જાઓ ફેરીમાં, હાલો. ચાર ગાડે લઈને જાઓ 11 વાગે ખાલી આજે નહીં બપોર 11 વાગે પૂરું દેશી મૂળા, વાડીના મૂળા 1 નંબર. હરીભાઈ પોટકા ખોલે. મિત્રો, આપણે પહેલાંનો સમય એટલે કે આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું તો સવારમાં ઉઠી ત્યારે આપણે આવા ટેકનોલોજી નહોતી કે ટેપ નહોતા, પણ રેડિયાની અંદર, એક આકાશવાણીની અંદર પણ સરસ મજાના આવા પ્રભાતિયા આવતા, રત્ના કણિકા આવતી, અને સવારમાં આપણે ઉઠી તો આવા ભગવાનના નામ આપણે કાનની અંદર સંભળાતા હોય, અને આનાથી આપણે સવાર શરૂ થતી. અને એનાથી થોડાક આગળ જઈએ તો આપણા નાકાની અંદર ગાડા નીકળતા સવારમાં, જે ખેડૂત મિત્રો બધા જે વાડીએ જતા હોય, અને એ ગાડાની જે ઢાંઢા બાંધ્યા હોય, જે બળદિયા, એ બળદની ગળાની અંદર ઘૂઘરા બાંધ્યા હોય, એ ઘૂઘરા આપણે સાંભળતા. ત્યાર પછી એનાથી આગળ જઈએ તો થોડોક આમ દેહ ઉગવાની તૈયારી હોય, તા આરતીનો સમય થતો હોય, એટલે ટોળાની અંદર શંખનો નાદ આપણને સંભળાતો હોય. આવા બધા દ્રશ્યો, આ બધી વસ્તુ હતી. પણ આ બધું હજી પણ આપણે બધું જાળવી શકીએ, બરાબર. તો આ બધી વસ્તુ આપણને ખૂબ ગમે છે, બધાને ગમે છે. ભલે આટલી બધી ટેકનોલોજી આવી, પણ છતાંય આ બધી વસ્તુ આપણને જૂની યાદ આપી જાય છે. આ યાદને બધા કાયમ રાખજો અને કાયમ જીવતી રાખજો.